કુષ્માંડા માનું ચોથું સ્વરૂપ છે. કુષ્માંડાનો અર્થ છે ઉર્જાનો ગોળો. તે પ્રાણ ઉર્જા છે. કોળાને પર કુષ્માંડા કહેવામાં આવે છે કારણ કે કોળું એ એવું શાક છે જેમાં મહત્તમ ઉર્જા મતલબ પ્રાણ હોય છે. તેથી કોળાને કુષ્માંડા પણ કહેવામાં આવે છે. જાણો છો, લોકો થોડા ગૂંચવાઈ જાય છે કે દેવીને કોળા તરીકે કેમ ઓળખવામાં આવે છે. કોઈ સ્ત્રીને કહો કે તમે કોળું છો તો તે ગુસ્સે થઈ જશે. ખ્યાલ છે ને? તમને માર પડશે તો કોઈને કોળું કહેતા પહેલા તૈયારી રાખજો. અહીંયા કોળાને કુષ્માંડા કેમ કહેવામાં આવે છે? કારણ કે કોળું તે પ્રાણ ઉર્જાનો એક મોટો સ્ત્રોત છે. તેની અંદર પ્રાણ શક્તિ રહેલી હોય છે. બધા શાકભાજીમાં કોળામાં સૌથી વધુ પ્રાણ હોય છે. તમને ખ્યાલ છે, શાકભાજીમાં પણ પ્રાણ ઉર્જા રહેલી હોય છે. તો દેશના ઘણા ગામોમાં કોળું ખરીદવામાં આવે છે અને બ્રાહ્મણો કે બુદ્ધિજીવીઓને અપાય છે. સામાન્ય રીતે કહે છે કોળું જ તેમનો ખોરાક છે. સામાન્યતઃ કોળું નથી ખવાતું. તે એવા લોકો માટે જ છે કે જે મગજનો ખૂબ ઉપયોગ કરે છે. તે ખોટી માન્યતા છે. દરેકને મગજની જરૂર છે. તો આ રીતે જોઈએ તો કોળું પ્રાણ ઉર્જાથી ભરપૂર શાક છે અને તેને પ્રાણ ઉર્જાનો એક ગોળો કહેવામાં આવે છે. તો જ્યારે તમે આ પ્રાણ ઉર્જાનો એક અનુભવ કરો છો તો તમે દિવ્ય શક્તિશાળી દુર્ગાના સ્વરૂપનો